પડે નાની ઉંમર છે, તમે જોશો તો ખ્યાલ આવશે. મારી સાથે છે, ગાડી લઈને આવ્યા. નાની ઉંમર છે, સમજણ બહુ મોટી છે, બહુ મોટી. સાધુ ભાળ્યો નથી કે ઝૂક્યો નથી, સાધુ ભાળ્યો નથી કે ઝૂક્યો નથી. આ જે કેળવણી લાવવી બહુ કઠિન છે બાલા બાપુ. આ સમયમાં યુવાનીમાં કઠિન છે. વૃદ્ધ અવસ્થા તો પ્રતાપ બાપુ સમજા ગાલો ભાઈ અત્યારે કરી શકાય, પણ ભાર યુવાની હજે જેને એને ધંધો જ કરવાની લગ્ની હોય, પૈસા જ મેળવવાની લગ્ની હોય, છતાં આ બધું છે એની પાસે, ધંધોય છે, 1 મિનિટની સમય નથી, છતાં એ સાધુનો સંગ થતા સાધુને ભાળે ને તો બાપુ 2 કલાક એના આશ્રમમાં સેવા કરવા વ્યા થાય. આવ્યું ક્યાંથી બાપ? આ સાધુના કુળમાં. અને એવો સાધુનો જન્મ લેવો મેં પુરાણમાં વાંચ્યું છે. હજારો વર્ષોની પુણાઈ ભેગી થાય છે ને ત્યારે એક બ્રાહ્મણને ત્યાં જન્મ મળે છે કર્મકાંડ કરવાની માટે. બ્રાહ્મણ ઉત્તમ કહેવાય છે. આ ભૂમિનો આદિ કોઈ દેવતા હોય તો બ્રાહ્મણ છે. પણ કીધું છે કરોડો જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે સાધુના કુખે અવતાર મળે છે. સાધુને ઘેરે અવતાર ધારણ કરવો ને એ કરોડો પુણ્યના પ્રતાપ હોય ત્યારે એ સાધુમાં જન્મ મળે છે. અને એવો સાધુ આ દેશની અંદર જીવિત છે, કારણ કે જ્યાં સુધી રામજી મંદિર છે ત્યાં સુધી સાધુતા એમને ટકી રહી છે. સનાતન સત્ય છે, એને આજ પણ માનવા વાળા છે. આજ પણ સાધુના દાસ છે. શું કામે કે આપણે રામના દાસ છે. એવો આ સાધુ મહિમા, એવો નિમાવત પરિવાર, એવા શાંતિરામ બાપુના ભદ્ર ઉત્સવ નિમિત્તે આપ બધાએ એકત્રિત થઈ અને મંચ પર મને આમ મારી રાહ જોવું મને કોઈ ગમે જ નહીં બાપુ. તો મારા મુખમાં રામચરિત્ર માનસ મને શોભે જ નહીં. હું ક્યારેય એવું હજી સુધી નથી રાખતો બાપુ. અને આ અથાગ તમારા આશીર્વાદ મને મળતા રહે અને કાયમની માટે મને ક્યારેય અહંકાર ના આવે, ઉપદ ના આવે, મને બળાઈ ના આવે, એવા હું તો આપની પાસે આશીર્વાદની ભિખારી ભીખ કરી માગું કે રામચરિત્ર માનસ મને પચવું જોઈએ. નહીં તો ખવાઈ જાય છે, પચવું બહુ મુશ્કેલ પડે છે. પણ ગુરુ કૃપા આ બધાના આશીર્વાદ, સંતોના આશીર્વાદો લઈ ગુરુ કૃપા મારા પર વરસતી રહે, જેથી કરી આ સાધુ સમાજનો હું દાસ જન્મ જન્મતા, આ જન્મ પૂરતી નહીં, મને પરમાત્મા એમ કે માગો તો એટલે હું કહું પરમાત્મા જન્મ જન્મતા છું મને સાધુનો દાસ બનાવી લાગે. આ નારદ બોલ્યા છે ભક્તિ સૂત્રનું, આ નારદનું ભક્તિ સૂત્ર છે કે એક દિન સમય હું દાસી પુત્ર હતો અને સાધુનો સંગ થયો છે. સંગ થવાથી અને એટલે તો ગંગા સતી પરિપૂર્ણ પાનબાઈને એમ કહી દીધું તમે પામી ગયા છો, પણ ખ્યાલ કરજો સંગ તું કરો તો પાનબાઈ સાધુ નીકળે. શું કામ એને કીધું કે શીલવંત સાધુ છે ને એને તમે વારે વારે પ્રણામ કરજો, વારે વારે. એટલે દિવસમાં 3 વાર મળે તો વારે વારે, એટલે કે અમુક તમે નક્કી કર્યું હોય વાર તોય ભલે, અન્ય વાર હોય તોય ભલે, વારની સામું જોવું જ નહીં. કેટલા આઘા છે એમ વાર એટલે આપણે માપતા હોય ને એ વારે વારે નમી લેજો. કે જ્યાં સાધુઓ તમે ભાળો ત્યાં જઈ અને વારે વારે નમી લેજો. પાનબાઈ એવો સાધુનો સંગ, એવી સાધુતા અક્ષય રહે, ટકી રહે, એની માટે જન્મવાની માટે કોઈ માં જોઈએ. એવી માં મળતી રહે જન્મ જન્મતાર સુધી. આ બધાની વચ્ચે હું આવી શક્યો. અને જ્યારે હું એકવાર દોહરાવું છું, મારી જેવી જરૂર પડે બાપુ તો પછી મને યાદ કરજો. નાનો છો પણ છતાં આપના કાંઈ નહીં કરી શકું તો કિસકોલીની ઘોડે આલોટીને તમારા પગમાં પડ્યો રહે. આવું ગુરુ કૃપાથી મને થોડુંક સમજાણું છે. હજી વિશેષ સમજાય તો કોઈ ના નથી, પણ હવે તો કોઈ સમજાવવું તો અઘરું છે. કહત કઠિન સાધન કઠિન સમજત કઠિન વિવેક, તુલસીદાસજીએ કીધું છે. આ બધું કઠિન છે પણ વિવેક છે એને પકડી રાખે માણસ એટલે આપણી નાવ બહુ પાર કરી જાય છે. એ વિવેક ક્યાંથી મળે? આવા બધા સાધુ સંતોના સંગમાંથી, આવા બધા સાધુ સંતોના અરસપરસ મળવાથી અને એ સંગમાં રહું સદા સર્વદા હું રહી શકું. એટલા માટે આજના ભંડારા નિમિત્તે હું જે આશ્રમે નથી ગયો, મારી સાથે છે રાજકોટથી અમારા ભાઈની આવ્યા છે મહાવીરભાઈની
રાજકોટે સાધુ સંતો હતા છતાં બાપુજી હું આશ્રમે નથી ગયો. કથામાંથી શીખવા હું આવ્યો છું. અને એ બદલ શાંતિરામ બાપુના ભંડારામાં હું આવી શક્યો. અને મેં એમ કીધું જ્યારે અને આ બધાય પધારજો, બાપુ રાહ જોવે છે. આ મારો સાધુ સમાજ બધાય પધારજો.